હેલો ફ્રેન્ડ્સ, ટીવાય સેમેસ્ટર 6 કોર્સીસની વાત કરીએ તો એક લાસ્ટ આપણો ચેપ્ટર બાકી છે ઇન અકાઉન્ટ 9, એટલે આપણું કમ્પ્લીટેડ સિલેબસ અહીંયા પૂરું થઈ જાય છે. તો આજે જે ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજે આ લેક્ચરમાં એનો બેઝિક કન્સેપ્ટ ફોર્મ્યુલા અને બેઝિક સમ્સ, બેઝિક વર્ડ નહીં બોલું પણ સ્ટાર્ટિંગના સમ્સ, શરૂઆતના સમ્સ આજે ચાલુ પણ કરી નાખશું. પહેલાં ચેપ્ટરનો કન્સેપ્ટ બેઝિક શું છે? કેપિટલ બજેટિંગ 1. અચ્છા, હવે પહેલાં એક વાત બહુ ઘણા સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝિંગ છે, તો હું પહેલાં તમને ક્લિયર કહી દઉં. એકચ્યુઅલી આ ચેપ્ટરના બે ભાગ છે. તમે ઇન્ડેક્સની આગળના પેજીસ જોશો ને, જ્યાં આપણા યુનિવર્સિટીના સિલેબસ હોય એમાં તમને ખ્યાલ આવશે. યુનિટ 3માં તમને બે ચેપ્ટર પૂછાશે, દેટ ઇઝ ટાઈમ વેલ્યુ ઓફ મની, નાણાંનું સમય મૂલ્ય, અને કેપિટલ બજેટિંગ 1, મૂડી બજેટ 1. એમાં અચ્છા, હવે હું તમને બીજું નોલેજ પણ આપી દઉં. યુનિટ 4 જે છે એની અંદર કેપિટલ બજેટિંગ 2. ઓકે, હવે તમે સર આમ કેમ? ઇન્ડેક્સમાં તો એક જ ચેપ્ટર છે. યસ, એ જ વાત આપણે આજે પહેલાં ક્લિયર કરી લઈએ. આ મેથડની અંદર ટોટલ ચેપ્ટરની અંદર ટોટલ 7 મેથડ છે. હાઉ મેની મેથડ્સ? 7. એમાં 3 મેથડ જેની અહીંયા પૂછાશે અને બાકીની 4 મેથડ અહીંયા પૂછાશે. એટલે પહેલાં તમને ક્લિયર હોવું જોઈએ વાત. હવે આપણે તો નો ડાઉટ કેપિટલ બજેટિંગ 1 જ લેવાના છીએ ફોર નાઉ. ઓકે, તો આ એક જસ્ટ વિઝન તમારો ક્લિયર હોવું જોઈએ. તો આ ચેપ્ટર આપણે રિસેન્ટલી જ પૂરું કર્યું. કેપિટલ બજેટિંગ 1 આજથી આપણે ચાલુ કરીએ. 3 મેથડ એટલે બહુ મોટો ચેપ્ટર નહીં થાય, હાર્ડલી 6 લેક્ચર 5 લેક્ચર, નોટ મોર દેન દેટ. તો આપણે લઈશું 1 બાય 1. ઓકે, 3 મેથડ્સ તમને હું ક્લિયરલી સમજાવીશ અને પ્રેક્ટિસ સાથે કોઈ જલ્દી નહીં કરીએ આપણે. તો આ વિઝન તમારો ક્લિયર હોવું જોઈએ. ઓકે, હવે શું છે કેપિટલ બજેટિંગ? બેઝિક કન્સેપ્ટ ચેપ્ટરનો તો પહેલાં એ વાત કરી લઈએ. માની લ્યો મારી કંપની 5 lakhs નો એક મશીન લેવા માંગે છે. 5 લાખનું એક આપણે યંત્ર લેવું છે. તો પ્રોબ્લેમ શું છે એમાં? યુ કેન બાય એની મશીન, બટ પ્રોબ્લેમ એ છે કે જે મશીન, જે પ્રકારનું મશીન મને લેવું છે એવા માર્કેટમાં 3 મશીન અવેલેબલ છે. મશીન A, મશીન B અને મશીન C. તો સમની અંદર તમને ડેટા આપશે, એક મશીનનો આપશે અથવા 2નો અથવા 3નો. 3થી વધારે તમને સમ નહીં પૂછાય. તમને કહેશે કે ભાઈ આ મશીન તમે લ્યો છો તો 5 વર્ષ મશીનની લાઈફ છે અને 5 વર્ષનો પ્રોફિટ તમને આપશે, 5 વર્ષનો નફો તમને આપશે. અને તમને કહેશે, માની લો 2 મશીન છે, તો એમ કહેશે કે ભાઈ કયો મશીન સારો. તો એ ડિસિઝન લેવા માટે આપણે કેપિટલ બજેટિંગના ફોર્મ્યુલા નહીં, મેથડ ને કન્સેપ્ટ યુઝ કરીએ છીએ. તો આ ચેપ્ટરનો બેઝિક આટલું જ છે કે ભાઈ ડિસિઝન લેવાનું આવશે, રાઈટ, કે કયો સારો છે, કેટલો સારો છે, કયો પરચેસ કરવો જોઈએ. તો આ ડિસિઝન માટે આપણે આ ચેપ્ટર ભણી રહ્યા છીએ. તમને સૌથી પહેલા તો પ્રોફિટ્સ આપશે, ગેરંટી. હવે ડાયરેક્ટ સમ નહીં થઈ જાય, ચલો 3 મેથડ 3 ફોર્મ્યુલા પૂરું સમ, એમ નહીં થાય. તમને પહેલા અમુક વસ્તુઓ ગોતવી પડશે. લાઈક હવે જે હું વાત કરવા જઈ રહ્યો છું ને ફ્રેન્ડ્સ, એને તમે ગોલ્ડન લાઈન કહી શકશો. એટલું ઇમ્પોર્ટન્ટ. જેટલા પણ સમ આપણે લેશું એ બધા સમનો બેઝ આ જ છે. મેથડમાં તો કંઈ નથી, 3 મેથડ. હમણાં આજે જ તમારી 3 મેથડ થઈ જશે પૂરી, આજે જ, રાઈટ નાઉ. પછી પ્રેક્ટિસ જ છે. શીખવાનું શું હશે આમાં? એકચ્યુઅલી તમને પ્રોફિટ આપશે. માની લો ઘસારા અને કર પહેલાનો નફો પ્રોફિટ આપ્યો છે, પણ બિફોર ડેપ્રિશિએશન ને ટેક્સ, મતલબ ડેપ્રિશિએશન ને ટેક્સ હજી બાદ નથી કર્યા. તો પહેલાં આપણે શું માઇનસ કરવાનું? ડેપ્રિશિએશન. પછી આપણે શું માઇનસ કરવાનું? ટેક્સ. આમ તમને મળ્યો નેટ પ્રોફિટ. સમની 3 મેથડ જે છે તમને સિલેબસની કેપિટલ બજેટિંગ 1ની, એમાં 2 મેથડમાં તમને નેટ પ્રોફિટ જોઈશે. સમજી ગયા? હવે તમને ક્વેશ્ચન દો, સર શું કામ મગજમારી આ કરો છો? એનું રીઝન કે 2 મેથડનો ફોર્મ્યુલામાં જ લખેલો છે ચોખ્ખો નફો. તો નેટ પ્રોફિટ જ નહીં આપે તો ગોતવો કેમ? તો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા.
કે ભાઈ ડેપ્રિશિએશન ને ટેક્સ પહેલાંનો પ્રોફિટ હોય તેમાંથી પહેલાં માઇનસ કરવાનો ડેપ્રિશિએશન મતલબ ઘસારો, પછી માઇનસ કરવાનો ટેક્સ, આમ તમને શું મળી ગયો? નેટ પ્રોફિટ. અને એક મેથડ એવી છે જેમાં તમને જોઈશે રોકડ પ્રવાહ, કેશ ફ્લો. તો હવે તમે કે સર નેટ પ્રોફિટ ને કેશ ફ્લોમાં શું ફરક છે? બહુ ડીપમાં જરાક જાઉં છું, તમને નોલેજ મળે. જુઓ, નફો, ચોખ્ખો નફો, નેટ પ્રોફિટ શોધવા તમે માઇનસ શું કર્યો? ઘસારો. બટ ફ્રેન્ડ્સ, 11th સ્ટાન્ડર્ડથી તમે યાદ કરો, તમે શું આજ સુધી ક્યારે ભણ્યા છો કે ઘસારો કોઈકને ચૂકવ્યો? કોઈ દિવસ નહીં. એટલે મારો પોઈન્ટ શું છે, જસ્ટ ફોર નોલેજ, આ તો ડીપમાં લઈ જાઉં છું પણ તમને કંઈ યુઝફુલ નથી, મતલબ નોલેજ માટે કહું છું કે તમે ઘસારો બાદ કર્યો એ કરવું જ પડે, એમાં કોઈ ખોટું નથી, નેટ પ્રોફિટ તો જ મળે. પણ ઘસારો આપણે કોઈને ડેપ્રિશિએશન આપણે કોઈને પેમેન્ટ નથી કરતા, એટલે એ રોકડ ખર્ચ કહેવાય નહીં. એટલે હું એમ કહું, મારા હાથમાં રોકડ કેટલી જાણવી હોય તો ઘસારો બાદ ન થવો જોઈએ. હવે આપણે તો ઓલરેડી બાદ કરી નાખ્યો, કરવો જ પડે કારણ કે નેટ પ્રોફિટ માટે. તો હવે શું કરવાનો પાછો? એને સમજી ગયા ને? પ્લસ કરી નાખો એટલે તમને શું મળી જશે? કેશ ફ્લો. જસ્ટ ફોર નોલેજ. ઘણા સ્ટુડન્ટને કન્ફ્યુઝન થાય કે સર નેટ પ્રોફિટ ને કેશ ફ્લોમાં શું ફરક? તો એક માત્ર ફરક છે ઘસારો. કારણ કે ઘસારો આપણે કોઈને ચૂકવતા નથી, એટલે એ રોકડા માઇનસ નથી થયા, રોકડ ધંધામાંથી નથી ગઈ, છતાંય આપણે શું કરવું પડ્યું? માઇનસ. તો રોકડ પ્રવાહ જાણવો હોય, હાથમાં રોકડા કેટલાય જાણવો હોય તો રોકડ ઘસારાની પાછી શું કરી નાખવાની? ટૂંકમાં ડેપ્રિસિએશન પાછું શું કરી નાખવાનો? પ્લસ. તો જસ્ટ ફોર નોલેજ, બટ આ સિમ્પલ ફોર્મ્યુલા છે. નેટ પ્રોફિટ પ્રોફિટ બિફોર ડેપ્રિશિએશન એન્ડ ટેક્સ માઇનસ ડેપ્રિશિએશન કરો, માઇનસ ટેક્સ કરો એટલે નેટ પ્રોફિટ મળે, એમાં ઘસારો ડેપ્રિશિએશન પ્લસ કરો એટલે શું મળે? કેશ ફ્લો. ગુજરાતીમાં બોલી નાખું, ઘસારાને કરવેરા પહેલાનો નફો હોય એમાંથી ઘસારો બાદ કરો, કરવેરા બાદ કરો એટલે શું મળે? ચોખ્ખો નફો. ચોખ્ખા નફામાં ઘસારો પ્લસ કરીએ એટલે શું મળે? રોકડ પ્રવાહ. તો આ મેઇન ફોર્મ્યુલા આ ચેપ્ટરની બધા સમ આના ઉપર ડિપેન્ડ કરે છે. હવે તમને ઘણીવાર સમમાં મૂંઝાવશે, તમને સમમાં એમ કહેશે ઘસારા અને કરવેરા પછીનો નફો, પ્રોફિટ આફ્ટર ડેપ્રિશિએશન અને ટેક્સ. તમને શાંતિથી આ લાઈન વિચારો, ઘસારા અને ડેપ્રિશિએશન ને ડેપ્રિશિએશન અને ટેક્સ પછી શું મળે? એટલે તમને હું જે બોલ્યો એ શું આપેલો છે? નેટ પ્રોફિટ, ડાયરેક્ટ નેટ પ્રોફિટ આપેલો. સમજી ગયા? તમને એમ કહેશે આફ્ટર ડેપ્રિશિએશન અને ટેક્સ પ્રોફિટ, ઘસારા અને કરવેરા પછીનો નફો, એટલે શું ગણાય? નેટ પ્રોફિટ. તો તમને ખાલી એટલો જ કરવાનો, એમ પ્લસ શું કરી નાખો? ડેપ્રિશિએશન. શું મળી જાય? આ લાઈન ક્યારે નહીં બદલે. ઘણીવાર સમ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરશું. ઘણીવાર એમ કહેશે, સાંભળજો, પેલા ઇંગ્લિશ બોલ નાખું, પ્રોફિટ આફ્ટર ડેપ્રિશિએશન બટ બિફોર ટેક્સ. ગુજરાતી, નફો ઘસારા બાદ કરવેરા પહેલા. એટલે સમ ક્યાંથી સ્ટાર્ટ થશે? ઘસારો બાદ થઈ ગયો પણ કરવેરા બાકી છે, એટલે આપણે સમમાં જે પ્રોફિટ આપ્યો છે એમાંથી ડાયરેક્ટ શું માઇનસ કરશું? કરવેરા. એટલે શું મળશે? નેટ પ્રોફિટ. પ્લસ શું કરશું? ડેપ્રિસિએશન. શું મળશે? કેશ ફ્લો. એટલે વિઝન ક્લિયર. આનાથી બારે કંઈ નહીં આવે. ધેટ્સ ઇટ. તો પોઝ ધ વિડીયો, આ મેઇન વસ્તુ લખી લો. હમણાં જ આપણે સમ સ્ટાર્ટ કરીએ છીએ, ત્રણેય મેથડ એક્સપ્લેન કરીએ છીએ અને પછી રોજ પ્રેક્ટિસ આની રાખશું. પતાવી લેવા પછી આગળ જઈએ. ઓકે ફ્રેન્ડ્સ, લઈએ છીએ પ્રેક્ટિકલ સમ. ઇટ ઇઝ સમ નંબર 3. સમ નંબર 3 નામ છે ધરતી કંપની. ઓકે, નોટ ધેટ કે પહેલો સમ એટલે ઇઝી સમ, મોટો જ સમ છે, બધા સમ આવા જ હશે. ધરતી કંપનીનો પ્રોજેક્ટ છે એક, જેની કેપિટલ 2 લાખ, ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ 2 લાખ રૂપીસની પડતર છે. પછી એન્યુઅલ ઇન્કમ એટલે આપણી ભાષામાં પ્રોફિટ આફ્ટર ડેપ્રિશિએશન, એટલે મગજ શાંત રાખો, ઘસારા બાદ, એટલે ઘસારો બાદ થઈ ગયો. બિફોર ટેક્સ એટલે આપણી જે લાઈન છે એ વિચારો, ઘસારો બાદ થઈ ગયો એટલે હું સમની શરૂઆત કરીશ, સમજી ગયા ને? માઇનસ ટેક્સ કરીશ એટલે મને મળશે ચોખ્ખો નફો. ક્લિયર? આપણી લાઈન ક્યારે નહીં બદલે. તમે જુઓ મેં લખાવી, ઘસારો બાદ થઈ ગયો. ઓકે, તો હવે શું બાદ કરો? ટેક્સ. નેટ પ્રોફિટ, એમાં પ્લસ કરીશ ડેપ્રિશિએશન યાની ઘસારો. શું મળશે? તો કે કેશ ફ્લો યાની રોકડ પ્રવાહ. એટલે આપણે આપણો વિઝન પરફેક્ટ ક્લિયર રાખવાનો. ઓકે, હવે આગળ ડેપ્રિશિએશનનો રેટ 20% ઓન ઓરિજિનલ કોસ્ટ, પડતર ઉપર 20%, એટલે 2 લાખના 20%, એટલે 40,000 ઘસારો અને ટેક્સેશન 50%. ચલો કરીએ સ્ટાર્ટ. તો સૌથી પહેલા ટેક્સ માઇનસ થશે. કેટલો રેટ છે? 50%. બધાના 50% માઇનસ. ઓકે, બધાના 50% માઇનસ.
શું મળ્યું? નેટ પ્રોફિટ. ચલો, નેટ પ્રોફિટ મળી ગયું, ચોખ્ખો નફો. ફોર્મેટ પ્રમાણે શું પ્લસ થાય? ઘસારો. કેટલો? 20%. કઈ પદ્ધતિ? સ્ટ્રેટ લાઈન. બે પદ્ધતિ આવે, બને આપણે જોશું વન બાય વન. પહેલા સ્ટ્રેટ લાઈન, સીધી લીટી, પડતર ઉપર 20%. દર વર્ષે ઘસારો સરખો રાખવાનો, 40,000. આમ થોડુંક નજીક લખીને આમ, બરાબર. આમ તમને શું મળી ગયું? કેશ ફ્લો, રોકડ પ્રવાહ. એડ કરી નાખીએ એટલે 90,000, 90,000, 80,000, 80,000, 60,000. અને ભેગે ભેગો શું કરવાનો? નેટ પ્રોફિટનો ટોટલ કરી લેવાનો, 2 લાખ. ઓકે, મેઇન કામ પૂરો. હવે આજે લઈએ છીએ તમારા સિલેબસની ત્રણેય મેથડ, એક ભેગી જ બતાડી દઉં છું, પછી પ્રેક્ટિસ રોજ. ચાલો, 3 મેથડમાં સૌથી પહેલી મેથડ છે પે બેક પીરિયડ. ગુજરાતી, પરત આપ સમય. ચેપ્ટરની એક માત્ર મેથડ જેની કોઈ ફોર્મ્યુલા નથી. ઓકે, તો કેમ થશે? હું એકદમ ઇઝીલી સમજાવીશ. મેથડનું નામ જ છે, જુઓ, પેબેક. સીધી ભાષામાં તમે રોકેલા પૈસા કેટલા વર્ષમાં પાછા આવશે? તમે રોકેલા પૈસા, તમે કેટલો રોકાણ કર્યો? 2 લાખ. એ તમને પાછા ક્યારે મળશે? તો આ મેથડ રોકડ પ્રવાહના આધારે થશે. મતલબ શું ધ્યાનમાં લેવાનું? રોકડ પ્રવાહ, કેશ ફ્લો. હવે ફ્રેન્ડ્સ, હું તમને કહું ને એમ તમને મારી સાથે કેલ્સીમાં કરવું પડશે, અધરવાઇઝ તમને સમજાશે નહીં. ક્લિયર કહી દઉં છું, નહીં સમજાય. વિઝન ક્લિયર કે મારા 2 લાખ ક્યારે પાછા મળશે? તો પેલા કેલ્સીમાં ટાઈપ કરો 2 લાખ, ઇન્વેસ્ટમેન્ટ 2 લાખ. ચલો, પહેલા વર્ષે 90,000 અહીંયા લખવાનો. 1 યરમાં 90,000 આવી ગયા, 90,000 મળી જશે. એટલે માઇનસ 2 લાખમાંથી 90,000 માઇનસ, એટલે હજી 1,10,000 મળવા જોઈએ. ચલો, ઠીક છે. બીજા વર્ષે તમને કેટલા મળશે? અગેઇન 90,000. વળી 1 વર્ષ લાગશે, બીજા 90,000 આવી ગયા. એટલે 1 10માંથી 90 કાઢો, હવે બચ્યા 20. ચાલો, ત્રીજા, હવે જોજો કેટલા બચ્યા? 20. ઓકે, ત્રીજા વર્ષે 80,000 આવશે. પણ તમને 80,000ની જરૂર નથી. તમને કેટલી જરૂર? 20,000. ક્લિયર? તો 20,000ની જરૂર છે ને ભાગ્યા આવશે કેટલા? 80,000. એટલે 0.25 વર્ષ લાગશે. 20,000 આવવામાં 0.25 વર્ષ લાગશે. આનો ટોટલ 1 2, આમ ટોટલ 1 + 1 + 0.25 એટલે 2.25 યર્સ. સમથ્યો મેથડ થઈ પૂરી. આખું એકવાર રિવાઇઝ કરું છું કે એટલે મેં કીધું ને કેલ્સીનો યુઝ કરો, હું બોલું છું, અધરવાઇઝ નહીં સમજાય. ચલો, આખો સમ ફરીથી. કેલ્સીનો યુઝ કરો, ટાઈપ કરો, ઇન્વેસ્ટમેન્ટ 2 લાખ. હવે માઇનસ કરતા જવાના. આપણે 2 લાખના 2 લાખ રૂપિયા મારી પાસે આવવા જોઈએ. ચલો, પહેલા વર્ષે આવી ગયા 90,000, કરો 90,000 માઇનસ. હવે 1 10 બચ્યા. બીજા વર્ષે આવ્યા 90,000, વળી 1 યર 90, બીજો વર્ષ 90 આવી ગયા. હવે જોઈએ 20,000. ત્રીજા વર્ષે આવે છે 80. મને 80 નથી જોઈતા, મને માત્ર 20 જ જોઈએ. તો 20 ભાગ્યા 80. ઓછા જોઈએ તો પછી ભાગ્યા કરી નાખવાના, જે આવતા હોય. આન્સર 0.25. ટોટલ 2.25 વર્ષ. ઓકે, સો ધીસ ઇઝ અવર ફર્સ્ટ મેથડ કે તમે રોકેલા પૈસા ક્યારે પાછા આવે છે? 2.25 વર્ષે પાછા આવશે. ચલો, મેથડ 2 નું નામ ટોટલ રેટ ઓફ રિટર્ન. કુલ રોકાણ પર વળતરનો દર, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. કુલ રોકાણ પર ટોટલ રેટ ઓફ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, કુલ રોકાણ પર વળતરનો દર. હવે અહીંયા ફોર્મ્યુલા છે, એટલે તમને અહીંયા કોઈ પ્રશ્ન નથી થવાનો. સિમ્પલ ફોર્મ્યુલા નીચે એવરેજ પ્રોફિટ યાની સરેરાશ નફો ભાગ્યા ઇન્વેસ્ટમેન્ટ પ્લસ
સ્ક્રેપ રોકાણ વત્તા ભંગાર કિંમત ગુણ્યા 100. હવે ક્યારે નહીં બદલે. પહેલો પ્રશ્ન, સર એવરેજ પ્રોફિટ કેમ મળે? અચ્છા, પહેલા તો પ્રોફિટ એટલે તમારો નેટ પ્રોફિટની વાત થાય. હંમેશા પ્રોફિટ એટલે કોની વાત થાય? નેટ પ્રોફિટની વાત થાય. ઓકે, તો જ્યારે પણ હું પ્રોફિટ કે તમે પ્રોફિટ બોલો તો એ નેટ પ્રોફિટની વાત થાય. હવે એવરેજ કેમ મળે? બહુ બેઝિક પ્રશ્ન છે. ટોટલ પ્રોફિટ ભાગ્યા 5 વર્ષ, એટલે 2 લાખ ટોટલ નફો તમે કમાશો, નેટ પ્રોફિટનો ટોટલ ભાગ્યા 5 વર્ષ, એટલે એવરેજ પ્રોફિટ 40,000, 40,000. નીચે તમારો ઇન્વેસ્ટમેન્ટ વત્તા સ્ક્રેપ. સ્ક્રેપ એટલે ભંગાર. હવે આપણે આખો દાખલો વાંચ્યો, ક્યાંય સ્ક્રેપ નથી, આવશે ભવિષ્યમાં આગળના સમ્સમાં, અહીંયા નથી. તો ઇન્વેસ્ટમેન્ટ તમારો 2 લાખ ગુણ્યા 100, એટલે તમારો આન્સર આવે 20%. તમે જેટલો ઇન્વેસ્ટમેન્ટ કરશો એના ઉપર તમે 20% કમાશો. અને ચેપ્ટરની અને સિલેબસની છેલ્લી મેથડ નંબર 3, એવરેજ રેટ ઓફ રિટર્ન, સરેરાશ રોકાણ પર વળતરનો દર. ઓલમોસ્ટ સેમ ફોર્મ્યુલા, એક સાધારણ ચેન્જ માત્ર. ઉપર એવરેજ પ્રોફિટ યાની સરેરાશ નફો, નીચે સાંભળી લેજો આજ પણ હાફ જોઈ લો, રોકાણ વત્તા સ્ક્રેપ ભાગ્યા 2, અડધું. હાફ ઇન્વેસ્ટમેન્ટ લેવાય, એટલે ઇન્વેસ્ટમેન્ટ પ્લસ સ્ક્રેપ એટલે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ભાગ્યા 2, ટૂંકમાં અડધું. ગુજરાતીમાં લખી દઉં, રોકાણ વત્તા ભંગાર ભાગ્યા 2 ગુણ્યા 100. પુટ કરીશ એટલે વધુ આઈડિયા આવી જશે. ચલો, સૌથી પહેલા એવરેજ પ્રોફિટ તમે ગોતી લીધું હતું 40,000, ડન. નીચે ઇન્વેસ્ટમેન્ટ તો કે સર 2 લાખ, સ્ક્રેપ છે જ નહીં ના અડધા ગુણ્યા 100, એટલે ઉપર 40 જ રહેશે. નીચે તમે અહીંયા 2 લાખ લખ્યા હતા, એના અડધા થઈ જશે હવે 1 લાખ. તો આન્સર 40%. બસ આટલું જ. તો આજે મેં તમને બેઝિક કન્સેપ્ટ, ફોર્મેટ, ફોર્મ્યુલા, સમ, ત્રણેય મેથડ, મેઇન લેક્ચર, મહેરબાની કરી 2 વખત આ લેક્ચર પ્રોપરલી જોઈ લેજો અને સમજી લેજો, એટલે તમને ક્યાંય કોઈ તમને પ્રોબ્લેમ કે ઇશ્યુ ન આવે. રાઈટ છે? ચાલો, હવે તમારો આજનો જે મારે હોમવર્ક દેવું છે તમને, ઇટ ઇઝ એક્સરસાઇઝ સમ નંબર 7. એક વાત ખાલી કહી દઉં, એક વાત. 7મા સમમાં 10 વર્ષનો સમ છે. પહેલાં તો ઓહ સર આવડો મોટો નથી, નાનો છે. 10 વર્ષ છે, એ એગ્રી, પણ પ્રોફિટ કયો આપ્યો તે સાંભળજો, તમે પણ વાંચો. 7મો સમ, વિથ કંપની ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી કોસ્ટિંગ 4 લાખ, પડતર 4 લાખ રૂપિયા છે. ઇન ધ ફોલોઈંગ કેશ ફ્લો, કેશ ફ્લો બ્રેકેટમાં, કેશ ફ્લો ઇમ્પોર્ટન્ટ વર્ડ નથી, બ્રેકેટ ઇમ્પોર્ટન્ટ. ઘણા શું કહે, ઓ કેશ ફ્લો, ડાયરેક્ટ કેશ ફ્લો, સમજ ન થાય ભાઈ, પ્રોફિટ વગર સમ ન થાય. કેશ ફ્લો નથી, બ્રેકેટ છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. બ્રેકેટમાં શું કીધું છે એ વાંચો. આફ્ટર ડેપ્રિશિએશન એન્ડ ટેક્સ, ઘસારા ને કરવેરા બાદ થયેલો, એટલે શું? ચોખ્ખો નફો, ઘસારા ને કરવેરા બાદ, આફ્ટર ડેપ્રિશિએશન એન્ડ ટેક્સ. એટલે તમને ડાયરેક્ટલી શું આપેલો છે? સમજી ગયા? નેટ પ્રોફિટ 10 વર્ષનો લખવાનો, 10 વર્ષનો નેટ પ્રોફિટ લખવાનો વત્તા ઘસારો. તમે કે સર ઘસારો કેટલો? 10% ઓન કોસ્ટ, એટલે 4 લાખની પડતર છે ને એના 10% દર વર્ષે 40,000, એટલે ટૂંકમાં 10 વર્ષનો નફો નેટ પ્રોફિટ પ્લસ 10 વર્ષનો ઘસારો બરાબર રોકડ પ્રવાહ. અને આ ત્રણેય મેથડ. હવે વસ્તુ એક સાંભળી લેજો, આપણે આના 15 સમ 20 સમ ઘણા કરશું. બધા સમમાં આપણે મેથડ 3 કરવાની, આ લોકો તો 4 4 5 5 7 7 મેથડ. તમને આપણે કેપિટલ બજેટિંગ 1 જ લેવાના છીએ. એવરીવન કેન અન્ડરસ્ટેન્ડ ધેટ. ઓનલી કેપિટલ બજેટ 1, જેની અંદર માત્ર 3 મેથડ તમને પૂછાશે. તમે કોઈ પણ સમ કરો, તમને મેથડ 3 કરવાની છે. ઓકે, તો આજે આપણે 2 સમ્સ કમ્પ્લીટ કર્યા, 3, અને હોમવર્કમાં મેં આપ્યો 7. ચલો મળશું નેક્સ્ટ લેક્ચરમાં વિથ ન્યૂ સમ. ટિલ ધેન બાય બાય.